તો રાજ્યભરમાં વરસાદનો ધમાકેદાર બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। પાછલા 24 કલાકમાં 173 તાલુકામાં વરસાદ વરસ્યો છે। દક્ષિણ ગુજરાતના શહેરોમાં વરસાદનું જોર જોવા મળી રહ્યું છે। સૌથી વધુ વલસાડ અને તેમાં પણ કપરાડામાં 15.63 ઇંચ વરસાદ વરસ્યો। વલસાડના નાના પોઢામાં 11 ઇંચ વરસાદ વરસ્યો। નવસારીના ચીખલીમાં 9.61 ઇંચ વરસાદ વરસ્યો। રાજ્યના 32 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે અને 41 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। તો સૌથી વધુ વરસાદ જે દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે અને તેમાં પણ કપરાડામાં સૌથી વધુ 15 ઇંચથી વધુ વરસાદ છે। છેલ્લા 24 કલાકમાં 173 તાલુકામાં મેઘમહેર છે। તો પાછલા 24 કલાકમાં કેટલો વરસાદ નોંધાયો તેના આંકડા ઉપર નજર કરવામાં આવે તો જેમ જણાવ્યું તે મુજબ કપરાડામાં 15.63 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને વલસાડના નાના પોઢામાં 11 ઇંચથી થોડો વધુ વરસાદ પણ ખૂબ મોટી માત્રામાં વરસાદ જોવા મળી રહ્યો છે। એ સિવાય નવસારીના ચીખલીમાં 9.61 ઇંચ વરસાદ વરસ્યો। વલસાડના પારડીમાં 9.37 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં વરસ્યો છે। એ સિવાય નવસારીના વાંસદામાં 9.25 ઇંચ વરસાદ વરસ્યો છે। વલસાડ શહેરની વાત કરવામાં આવે તો શહેરમાં 8.31 ઇંચ જેટલો વરસાદ શહેરમાં જોવા મળી રહ્યો છે। એ સિવાય નવસારીના ખેરગામમાં 7.91 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે કે વાપીમાં 7.28 ઇંચ વરસાદ વરસ્યો। ડાંગના વઘઈમાં 7.20 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો। છેલ્લા 24 કલાકમાં વલસાડના ધરમપુરમાં 6.77 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। તો આ સ્થિતિ છેલ્લા 24 કલાકની રહી, પરંતુ આગામી કલાકો પણ ભારે વરસાદના રહી શકે છે તેવી આગાહી કરાઈ છે। આગામી 1 કલાકની વાત કરવામાં આવે તો ભારે વરસાદની આગાહી કરાઈ છે। એટલે અત્યારે 9 વાગ્યા છે, 10 વાગ્યા બાદ દક્ષિણ ગુજરાતમાં આકાશી આફત ત્રાટકી શકે છે। 10 વાગ્યા સુધી તો રેડ એલર્ટ આપવામાં આવ્યું જ છે, જેમાં સુરત, નવસારી, તાપી, વલસાડ અને ડાંગનો સમાવેશ થાય છે।